નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. અગાઉ આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા આ યુનિટનો પાર્ટ 1માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે જે બાકી રહેલો છે યુનિટ જે છે એ આજે આપણે પૂર્ણ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. One evening there was gathering of close family friends. એક સાંજે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો થયો. ગેધરિંગ એટલે મેળાવડો, બધા સાથે ભેગા મળે, કુટુંબીજન ભેગા મળે, એને કહેવાય ઇંગ્લિશમાં ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી. એમના જે સાથી મિત્રો હતા, એમના જે નજીકના નિકટના જે કુટુંબી મિત્રો હતા એમનો મેળાવડો, બધા ભેગા મળ્યા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, sister and nephews who were also performing artists played music on their classical instrument. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, સ્મોલ ગેધરિંગની અંદર, આ નાનકડા મેળાવડાની અંદર મોહનનો ભાઈ, એની બહેન અને ભત્રીજાઓ, નેપ્યુસનો અર્થ થાય છે ભત્રીજાઓ, એમના ભત્રીજાઓ કે જેઓ જાહેરમાં વગાડનારા કલાકારો પણ હતા. There was great appreciation. Mohan to express his wish to perform, he play on guitar. હવે આની અંદર આ શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. આ બધા ભેગા મળીને, બધા મળ્યા ભેગા, એમણે જમ્યું, પછી જે એમણે જે શાસ્ત્રીય સાધનો હતા એમને પણ એણે વગાડ્યા. તેમના ખૂબ વખાણ થયા. મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી, તેણે ગિટાર વગાડી. હવે આ બધા બાળકો હતા, બધા ભાઈ બહેનો અને જે ભાણેજો ભત્રીજાઓ જે હતા, બધા ભેગા મળીને એમને જે શાસ્ત્રીય સંગીતો હતા, જે સાધનો હતા એ બધા વગાડી રહ્યા હતા. તો એ અંદર મોહનને પણ ઈચ્છા થઈ કે હું પણ કંઈક વગાડું. અને એણે શું વગાડ્યું? હી પ્લે ઓન ગિટાર. અને એનું જે ગિટાર હતું એણે વગાડ્યું. આફ્ટર his performance, a relative said, "You need to work very hard with a new instrument." One of these relatives said, "If it were the sitar, you would have been competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." હવે આ જ્યારે વગાડવાની શરૂઆત કરી અને વગાડ્યા પછી શું થાય છે? આફ્ટર હિઝ પરફોર્મન્સ, એણે જે રજૂઆત કરી, જે એણે વગાડ્યું, તે બાદ એક સંબંધી હતો, રિલેટિવ એટલે કે એક સંબંધી, એક રિલેટિવ હતો, એણે કહ્યું, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. શું કહે છે કે આ નવા વાદ્ય પર તારે હવે હજુ પણ ઘણી બધી વધારે મહેનત કરવાની જરૂર છે. હવે એવાની અંદર એક બીજો સંબંધી જે છે, બીજો રિલેટિવ કહે છે, ઇફ ઇટ વર ધ સિતાર, જો તું સિતાર વગાડતો હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે પણ સ્પર્ધા કરી શકતો હોત. જો તું આ સિતાર વગાડતો હોત ત્યારે, પરંતુ તું તો શું વગાડી રહ્યો છે? ગિટાર. બરાબર. આગળ કહે છે, યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. શું કહે છે કે તે આના પર 2 વર્ષ તો પૂરા વગાડી જ દીધા છે, તે પૂરા ગાળી દીધા છે. સ્પેન્ડ એટલે કે ગાળવું. બરાબર. તેમ છતાં પણ, બટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, તેમ છતાં પણ આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. આવું એક બીજા સંબંધીએ, બીજા રિલેટિવે કહ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, ધીસ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. શું કહે છે? એમાં એક બીજા કોઈ બોલી દીધું. તેની રજૂઆત બાદ બીજા કોઈએ બોલ્યું, શું કહ્યું કે ધ સિતાર સાઉન્ડ, શું કહે છે આગળ કે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, કહે છે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફોલોઈંગ સ્ટ્રીમ. શું કહે છે કે સિતારની જે ધ્વનિ જે છે ખોળ વહેતા ઝરણા જેવો છે. સિતારની કેવી ઝરણી છે? એનો જે સાઉન્ડ કેવો છે? વહેતા ઝરણા જેવો કહ્યો છે. સ્ટ્રીમ એટલે કે ઝરણું. અને આગળ કહે છે, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ એટલે કે ઊંડાણ. ડેપ્થનો અર્થ થાય છે ઊંડાણ. કે તમારું જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે જે ગિટાર છે, એની અંદર એટલું ઊંડાણ વાદ્ય નથી જેનાથી વધારે એમ ખુશી મળે. એવું સંગીત નથી કે જે કાનને ગમે, એવું આ સંગીત નથી, આ ગિટાર એવું નથી, એવું એક બીજો વ્યક્તિ કહે છે.
યેટ અનધર, એવામાં હજુ એક બીજો વ્યક્તિ છે, વળી બીજા સંબંધીએ પણ કહ્યું, શું કહે છે, યોર બ્રધર પ્લે ધ વાયોલિન, શું કહે છે, યોર બ્રધર પ્લે વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે, બરાબર. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, અને શું કહે છે કે તેના સૂર અને તાલ તો ખૂબ જ સુંદર છે. શું કહે છે કે હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? તારો ભાઈ એટલું સરસ મજાનું વાયોલિન વગાડે છે કે જેના તાલ અને સૂર એકદમ સરસ મજાના સુંદર મજાના છે, મનને ગમી જાય એવા છે. તો વોટ આર યુ ડુઈંગ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે? તું કેમ આ ગિટાર વગાડી રહ્યો છે? આવું એક બીજા વ્યક્તિએ કહ્યું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ બધું સાંભળીને, બધા લોકોનું સાંભળીને શું થાય છે કે મોહન જે છે એ ડિપ્રેસ થઈ જાય. ડિપ્રેસ એટલે કે એકદમ નિરુત્સાહ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને રડવા લાગે છે. ક્રાઇન્ડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત એ રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. શું કહે છે કે તેણે તેના જીવનના આ 2 વર્ષ આખા આ વાદ્ય પર ગાળ્યા. એણે આ વાદ્ય શીખવા માટે, ગિટાર વગાડવાનું શીખવા માટે એણે પૂરા 2 વર્ષ લઈ લીધા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. પરંતુ એ જે મોહન જે છે એ વિચારે છે, અને શું કહે છે પોતાના મનથી, કે મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું, મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય નથી, તેવું એ વિચારે છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. શું કહે છે કે હું હૃદયથી વિચારું છું કે આ જે ગિટાર છે એ મારા માટે છે, અને હું આ ગિટાર માટે જ જન્મ્યો છું. હું આ ગિટાર જ વગાડીશ. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી ધ ગિટાર, અને મારા માટે આ ગિટાર સિવાય બીજું કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, એટલે કે જે વગાડવાનું વાદ્ય છે એ બીજું કોઈ વાદ્ય નથી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, અને ડિટરમાઇન્ડ એટલે કે એકદમ વિશ્વાસ સાથે કહે છે કે આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી બીકમ માય ફેસ ટુ ધી વર્લ્ડ. આ જે વાદ્ય છે મને વિશ્વની અંદર, આખા વિશ્વમાં ખ્યાતિ અપાવશે, નામના અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, અને મને ખાતરી છે કે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ, અને ખૂબ જ સફળ થઈશ. આ બધું જ આ હી વોઝ ડિટરમાઇન્ડ એટલે કે કૃત્ય નિશ્ચય, એટલે કે એકદમ પાક્કો નિર્ણય સાથે એ કહે છે. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે મોહનની ઉંમર કેટલી હતી? ફક્ત 16 વર્ષની હતી. ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ જે પ્રસંગ હતો તેના જીવનની પરિવર્તનની પળ હતી. આમાં આનું આખું જીવન બદલાવાનું હતું. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. એક દિવસની અંદર શું એણે જે મહેનત હતી એને બમણી કરી દીધી. એના બમણી મહેનત કરી અને દિવસમાં લગભગ 10 કલાક સુધી એ અભ્યાસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર્સ એસ્પેક્ટ ઓફ ધી ગિટાર, અને એની સાથે સાથે તેણે દરેક વાદ્યની વિશેષતા પણ સમજી છે. એણે લગભગ 10 કલાક સુધી અભ્યાસ કરતો અને ગિટારના બીજા પાસાઓનો પણ એને અભ્યાસ કર્યો છે. ખાલી ગિટારની પણ એના વિવિધ પ્રકારે કેવી રીતે એને વાદ્ય વગાડવું એ બધું જ એણે અભ્યાસ કર્યો. હી ડિસાઇડ ટુ incorporate the specialty, technique and sound every instrument into the guitar. અને તે શું કરતો કે તેણે દરેક વાદ્યની વિશેષતા નિર્માણ કરવાની રીત, અને ધ્વનિની ગિટારમાં વાદ્યની વિશેષતા નિર્માણ કરવાની રીત, એ બધું જ મેળવીને એક નક્કી કરવાનું નક્કી કર્યું. જેટલા અલગ અલગ નિયમો હતા ગિટાર વગાડવાના એ બધાને શું કર્યું, ભેગા કર્યા, અને એક નવી જ રીતથી વગાડવાનું એને નક્કી કર્યું. હવે he wanted to invent something when gave the sound tune to the western guitar but could to be played like a Indian વીણા. તેણે એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેના ધ્વનિ અને સુર ગિટાર જેવા જ હોય. જેને જે ગિટાર વગાડો છે એનો જે સાઉન્ડ પેદા થાય છે ને એક ગિટાર જેવો જ હોય, પરંતુ પણ તેને જે ભારતીય વીણાની જેમ વગાડી શકાય, એવી રીતે વગાડી શકાય. જાણે કે આપણે જે ભારતીય વીણા જે છે ને એ રીતે, એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે એ રીતે આપણે વગાડી શકીએ. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. શું કહે છે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ જે છે, ધ્વનિ જ એ મહત્ત્વનો નથી. મારા જે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે સાઉન્ડ નીકળે છે
એ મહત્ત્વનું નથી, પરંતુ શું કહે છે, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. હું જે વિચારું છું, મારી જે દ્રષ્ટિ છે, વિઝન એટલે કે દ્રષ્ટિ, મારી જે વિઝન છે એ હોવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ હિમસેલ્ફ, એન્ડ ફાઇનલી વિથ untiring effort and the understanding of Rega's Riya's, he created the wonderful મોહન વીણા. અને તેણે વિચાર્યું અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું, જે આખા વિશ્વની અંદર ટુડે આજે આખા વિશ્વની અંદર વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વીણાસ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. અને એના કારણે આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડ એનો એવોર્ડનું નામ છે, એક ઇનામનું નામ છે, એનો પણ વિજેતા બન્યા. પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે આજે આ વિશ્વમાં ઓળખાય છે. આગળ કહે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધી એવોર્ડ સેરેમની ઇન 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાઓને, જે હૃદયની જે ઈચ્છાઓ છે એને અનુસર્યો, અને જુઓ હું અહીં છું. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું. 1993ની અંદર એને એક ઇનામ મળ્યું, એ ઇનામની અંદર એવોર્ડ મળ્યો. એ એવોર્ડની અંદર એણે કહ્યું કે હું ફક્ત મારા હૃદયની સાંભળું છું અને એ પ્રમાણે હું અનુસરું છું. આવું મોહન છેલ્લે એવોર્ડની અંદર 1993માં જે એવોર્ડ એને મળ્યો એમાં એમણે કહ્યું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, અને આ વિડીયોને લાઇક તથા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.